જય માતાજી મિત્રો, હું યોગીરાજ ભવાન અને આજે ફરી એક નવા જ અંદાજમાં એક નવા ટેલેન્ટ સાથે હું ઉપસ્થિત છું, એક નવા કલાકાર સાથે. તો મારી ગુજરાતી રંગમંચ ચેનલમાં ફરીથી દરેકનું સ્વાગત છે. તો આજે આપણે એક એવા કલાકારને મળવું છે જે ઘણું બધું ટેલેન્ટ છે જેનામાં, અને ઘણી બધી સ્ટ્રગલ કરીને આપણી સમક્ષ હાજર થયા છે અને લોકોને ખૂબ સરસ મજાની એવી એમની ભાષામાં આપણી જોડે વાતો કરશે અને આપણે એમની અવનવી વાતો જાણવી છે. તો ચાલો મળીએ. મેહુલ, જય માતાજી. જય માતાજી. તમે અમારી ચેનલમાં તમારો કિંમતી સમય આપીને ઉપસ્થિત રહ્યા એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અને મારે બીજું કહેવું છે કે મારા દર્શકોને ઘણા ટાઈમથી કહેવું હતું કે જ્યારે તમે મેહુલભાઈને મળવા જાઓ ત્યારે એમનો પૂરો પરિચય, જેથી કરીને અમે એમને જાણીએ અને માણીએ. તો મારા દર્શકોને તમારો સરસ મજાનો તમારા જ અવાજમાં ને તમારા જ મોઢે અમને તમારો પરિચય આપો. જય માતાજી મિત્રો, હું છું આપણો મેહુલ ઇન્દ્રાળ, મારું ગામ છે ઇન્દ્રાળ. ખૂબ સરસ. તો મેહુલ પોતે ઇન્દ્રાળના વતની છે અને સારું એવું જેમનું ટેલેન્ટ છે. તો મેહુલભાઈ, સર્વપ્રથમ તમે આ ફિલ્ડમાં આવવાનું તમને કઈ રીતે આમ વિચાર આવ્યો? આમાં એવું હતું કે જ્યારે હું ભણતો હતો 9મા ધોરણમાં, બરાબર, ત્યાં 9મામાં હું નપાસ થયેલો. ત્યારબાદ અમારા ગુરુજી અમારા જે દીપકજી છે ને, બરાબર, ઉંડાર ગામના, દીપકરાજ, એમને મને કોલ કર્યો કે એક દિવસ આપણા સ્ટુડિયો પર આવો, ઢોલ બોલ વગાડો, શીખો કોક. મેં એક દિવસ ગયો ટાઈમ કાઢીને, અને ત્યાં આગળ ઢોલ વગાડ્યો, ઘણું બધું વગાડ્યું. પછી ત્યારબાદ અમારા દીપકભાઈ ઘણો બધો સપોર્ટ કર્યો, અમારા રોહિતભાઈ નગડીવાળા એમને સપોર્ટ કર્યો. પછી અમારા ડીગાભાઈ જે ઢોલી છે કડીના, એમને મને ઘણા બધા પ્રોગ્રામ મળાયા. ત્યારબાદ ઘણું બધું સ્ટ્રગલ કર્યું. મેં લગભગ 2-3 વર્ષ સુધી તમે કોન્સર્ટ જ વગાડ્યો. સાચી? હા, 2-3 દિવસ સુધી મેં કોન્સર્ટ જ વગાડ્યો. પછી એમાં ઈચ્છા એવી થઈ છે કે મારે બધું સિંગિંગ શીખવું. એટલે મેં પણ એક સોંગ બનાવ્યું હતું, જે સોંગ લગભગ રીલ્સ 30 મિનિટની રીલ્સ હતી. રીલ્સમાં એવું હતું કે કોરેલ મારે રીલ્સ બનાવી, રીલ્સ થોડી ચાલી, લોકોને ગમી. પછી ત્યારબાદ અમારા રોહિતભાઈ સપોર્ટ કર્યો, અમારા દીપકભાઈ સપોર્ટ કર્યો કે તું ગાવાનું શરૂ કરી દે, તને ગાતા સરસ આવડે છે, તો સ્કેલ બધી ખબર પડે છે. ગાવાનું શરૂ મેં કરી દીધું. તો ત્યારબાદ તો ગાવાનું શરૂ કર્યું, પણ પ્રોગ્રામ ઓછા મળતા હતા. પછી એથી ચાલતું ગયું, થોડું ઘણું ચાલતું જ ગયું. પછી ત્યારબાદ અમારા કિરણ ટુંડાલી, અમારા ચેતન ઊંટવા, આ બંને ભાઈ રાતે અડધી રાત થાય ને તો પણ હું કોલ કરું તો કિરણ ભાઈ આપણા જગ્યાએ પ્રોગ્રામ છે તો પડદે આવી જાય. જેટલો મને સપોર્ટ મારા અંદરમાં જેને મને સપોર્ટ કર્યો ને, વધારે અમારા કિરણભાઈ ટુંડાલી અને અમારા ચેતનભાઈ ઊંટવા, એમના લઈને હું આટલે આ લાઈન પહોંચ્યો છું. તો મેહુલભાઈ, તમે સર્વપ્રથમ તો દીપક અને ભાઈ નગરીવાલા, હા નગરીવાલા, આ બંનેના સપોર્ટ થી શરૂઆત તમે એક ઢોલથી કરેલી. સર્વપ્રથમ તમે ઢોલ વગાડતા. એમાં ઢોલ વગાડતા વગાડતા, કોન્સેપ્ટ વગાડતા વગાડતા તમને એવું થયું કે ચલો હું સિંગિંગ કરું. બરાબર. તો એ પછી સિંગિંગમાં તમને સપોર્ટ મળ્યો. હા, કઈ એનું કારણ છે કે ખરેખર તમારા અવાજમાં માં સરસ્વતી બિરાજમાન છે. સરસ એવો અવાજ છે તમારો, કે જે અવાજ મેં પોતે પણ સાંભળેલો છે, મને પણ ગમ્યો છે અને મારા દર્શકોને પણ ગમે. અને આટલી બધી સ્ટ્રગલ કરીને તમે આજે એક ઢોલ વગાડતા વગાડતા સિંગરનું લેવલ પણ પાર કરી ગયા છો અને આજે સારા એવા સ્ટેજ ઉપર તમે કામ કરો છો, ઘણા બધા પ્રોગ્રામો તમે કરતા થઈ ગયા છો. તો મેહુલભાઈ, મારો બીજો પ્રશ્ન એવો હતો કે આ જે તમે પ્રોગ્રામો કરો છો અને તમારા પ્રોગ્રામો દર્શકો જે જોવે છે, તો દર્શકો તમને કેવું આમ ફીલ કરે છે? ફીલ તો એમાં કેવું કે આમાં જે સિંગિંગ હું કરું છું ને, દર્શકો મને જોવે તો ઘણી વખત મારો કોલ પણ આવે મને કે મેહુલભાઈ તમે સારું સિંગિંગ કરો છો, એક દિવસ અમારે ઘરે અવસર આવે તો તમે એક દિવસ હાજરી આપવા આવો. અને લોકોને ગમે છે ટૂંકમાં, અને લોકોને ગમે છે તમારું સિંગિંગ લોકો સુધી પહોંચ્યું છે એટલા માટે કે તમે સારું એવું લોકોને ગાઈને સંભળાવો છો, લોકોને આનંદ કરાવો છો અને સામેથી તમને આવા રિસ્પોન્સ મળે છે. તો દર્શકોને શું કહેશો તમે? દર્શકોને એટલું જ કહેવા માંગુ કે તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને આટલો બધો સપોર્ટ કર્યો, તમે આજે અમને આટલા લેવલે પહોંચાડ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ મેહુલભાઈ. દર્શકોને આપણે એવું કહીશું કે જેવો સપોર્ટ કરતા રહ્યા છો એવો સદા સપોર્ટ અમને કરજો, કારણ કે દર્શકો છે તો આપણે છીએ. હા, દર્શકો છે તો, કારણ કે મેન આપણું ડિપેન્ડ છે દર્શકો. અને દર્શકો આપણને જેટલું પ્રેમ આપશે, જેટલા આપણને આવકાર છે, એટલું આપણે લોકો સુધી આપણું જે કાર્ય છે, આપણું જે કામ છે એ લોકોને આપણે બતાડી શકશું. તો મેહુલભાઈ, મેં એવું સાંભળ્યું છે કે તમારા આલ્બમો પણ બનેલા છે. હા, બનેલા છે આલ્બમો. કયા સ્ટુડિયોમાં? આપણે પીયુ ક્રિએશનમાં. બરાબર. કડીમાં પીયુ ક્રિએશનમાં તમારા પોતે રેકોર્ડિંગ થયેલા છે. કેટલા આલ્બમો કર્યા છે અંદાજે? મારા લગભગ અંદાજે
3 થી 4 આલ્બમ થયેલા છે. બરાબર. એમાં જે સારું આલ્બમ જે તમારું ચાલ્યું હોય, સારું આલ્બમ અમારા હરકભાઈ માને ચિલનિયા ચાલેલા. બરાબર, એમાં તમે પોતે સિંગિંગ હું કરી? પોતે સિંગિંગ કરેલી. બરાબર. તો મારા હડકભાઈનું તમે એક આલ્બમ પણ બનાવી ચૂક્યા છો, સારો એમાં રિસ્પોન્સ મળ્યો છે. તો મારા દર્શકોને આપણે એ સોંગની એક બે લાઈન તમારા મોઢે સાંભળીશું અને દર્શકોને પણ સંભળાવીશું. તો એક બે લાઈનમાં સરસ તમારા જ અવાજમાં અને તમારા જ અંદાજમાં મારા દર્શકોને જરા સંભળાવો. એ ઝાગડિયા ડેખલું વગાડજે, ઝાગડિયા ડેખલું વગાડજે, ડેખલાની જેડી માતા મારી રમશે. ખૂબ સરસ મેહુલભાઈ, ખરેખર સરસ અવાજમાં તમે ગાયા છો. કારણ કે અત્યારે તો શેડ્યુલ છે પ્રોગ્રામની, કારણ કે સતત તમારા પ્રોગ્રામો ચાલે છે એટલે રાતના જે ઉજાગરા હોય અને એના કારણે ગળામાં પણ રોજના રોજ ગાવાનું થાય એટલે થોડું અવાજમાં ચેન્જિંગ થાય. છતાં પણ તમે સરસ મજાનું એવું ગાઓ છો અને મને પણ ગમ્યું ને મારા દર્શકોને પણ ગમ્યું છે. કારણ કે આમાં કેવું છે કે સતત ને સતત કોઈ પણ તમે સિંગિંગ અથવા કોઈ બીજી કોઈ પ્રવૃત્તિ હોય સતત સતત તમે કરતા રહો તો એમાં તમારું પોતાનું જે કહેવાનો મતલબ ટેલેન્ટ હોય એ બહાર આવતું હોય છે. તો તમે ઢોલ પણ સારો એવો વગાડેલો છે? હા, ઢોલ પણ સારો એવો, ઢોલ પણ છે. બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટમાં કઈ પણ વસ્તુને બાકી રાખીને બધું શીખી લીધું. બરાબર. તો ગાતા ગાતા તમે પોતે આમાં પણ પારંગત થઈ ગયા છો, જેથી કરીને લોકોને ડબલ તમે આનંદ કરાવો છો. ઘણી વાર જો તમે સિંગિંગ બી કરતા હો છો અથવા કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એ પણ વગાડી પણ લો છો. તો તમારા મોઢે સરસ મજાનું એક ભજન મારે સાંભળવું છે અને મારા દર્શકો સુધી આપણે તમારું ભજન એક પહોંચાડીએ. તો સરસ મજાનું ભજન તમને ગમતું હોય ને તમારા દર્શકોને જે ચાહકો તમારા છે એમને ગમતું હોય તો સરસ મજાનું એક ભજન બે લાઈન સંભળાવો. ઊંચી મેરી તે મારા સંતની રે, મેં તો જાનીને માંગી રા. ખૂબ સરસ. તમે ભજન પણ સરસ એવું ગાયેલો છો. કારણ કે ગાવું એના કોઈ ક્લાસ નથી હોતા, એ આ કુદરતની એક કલા છે, તમને આપેલી કળા છે. ઇન્સ્ટ્રુમેન્ટ કદાચ તમને કોઈ ક્લાસમાં કે કોઈ શીખવાડી શકે, પણ ગાવાનું તો એવી વસ્તુ છે કે તમારા જો કુદરત તમને આપેલું જ હોય પહેલેથી અને એને તમે જે બહાર લાવો એ એનું નામ સિંગિંગ કહેવાય. તો મેહુલભાઈ તમે કયા કયા કલાકારો જોડે કામ કરેલા છે? મેં આમ તો કલાકારોમાં તો કોઈ બાકી મેક્યા નથી. બરાબર. તમામ કલાકારો જોડે મેં કોન્સર્ટ વગાડી લીધો, કોન્સર્ટ પછી ઢોલ પણ વગાડી લીધો. બરાબર. તો એવા કોઈ નામાંકિત જે કોઈ કલાકારો હોય એવા એક બે કલાકારોનું? હા, એક પ્રોગ્રામ હતો અમારા અહીંયા જાસલપુરમાં રાકેશ બાવળ સંઘાતે. બરાબર. પછી અમારે એક રોહિત ઠાકોર અંગાથી પ્રોગ્રામ મેં કરેલો છે કડીની અંદર. બરાબર. ખૂબ સરસ. કારણ કે એ તો લોકો ઘણા બધા આગળ પહોંચેલા વ્યક્તિઓ છે અને એમના જોડે કામ કરવું એ પણ એક સૌભાગ્યની વાત છે. અને તમે આજે આ લેવલે પહોંચ્યા છો અને મારું તો એવું કેવું છે કે દિલથી હું પ્રાર્થના કરું માં ભગવતીને કે હજુ પણ તમે આગળ ને આગળ વધતા જાઓ અને સારું એવું લેવલ તમારું બનાવો અને સારા એવા કાર્યક્રમ કરતા થઈ જાઓ, જેથી કરીને તમારું જે સપનું છે એ સપનું તમે હાસિલ કરો. તો મેહુલભાઈ, મારો બીજો પ્રશ્ન એવો હતો કે તમે રાસ ગરબાના કોઈ પ્રોગ્રામો જે કર્યા હોય અને એવો કોઈ તમને સારો પ્રોગ્રામ જે થયો હોય તમારી લાઈફમાં, એવા કોઈ પ્રોગ્રામનું વર્ણન કરો મારા જોડે. આમાં લગભગ નવરાત્રી મારો હતી ગયા વર્ષે. બરાબર. ત્યાં આગળ હું કોન્સર્ટ વગાડવા ગયેલો. કોન્સર્ટ વગાડવા ત્યાં આગળ ફર્સ્ટ ટાઈમ નવરાત્રી હતી, પહેલો દિવસ હતો. બરાબર. ત્યાં આગળ કોઈ કલાકાર આવ્યું નતું. પછી ત્યારબાદ અમારા ચેતનભાઈ, અમારા કિરણભાઈ, પછી અમારા પ્રિતેશભાઈ અમને કીધું કે ભાઈ આ છોકરો રોટો તો વગાડે પણ સાથે સાથે ગાય પણ છે. બરાબર. ત્યાં આગળ મેં ખાલી માઇક હાથમાં લીધું, ગાયો તો ત્યાં આગળ પીરુડાની પબ્લિક બધી ખુશ થઈ ગઈ અને મને એવું કીધું કે ભાઈ આવતી નવરાત્રી તમારા આ જ ગામમાં આવવાનું છે, અહીંયા જ પ્રોગ્રામ કરવાનો છે. આટલું રિસ્પોન્સ મને મળેલો છે ત્યાંથી. ખૂબ સરસ. કારણ કે એક કુદરતી બનાવ કહેવાય. કારણ કે તમને જયારે ખબર તો હતી જ નહીં, પોતે તમે તો એક કોન્સેપ્ટના માધ્યમથી ત્યાં ગયા હતા અને અચાનક ત્યાં કલાકાર ન આવ્યા અને પછી જે તમે સિંગિંગ કર્યું, તમારું સિંગિંગ ખરેખર બધાને ગમ્યું, જેથી કરીને બીજા વર્ષની જે નવરાત્રી હતી એ તમારી ત્યાં બુક થઈ. એટલે તમારા માટે આ એક સૌભાગ્યની વાત કહેવાય. તો મેહુલભાઈ, ખરેખર તો તમારી બધી ઘણી બધી વાતો મેં જાણી, મને ખરેખર ખૂબ ઇન્ટરેસ્ટ પડ્યો તમારી વાતોમાં. અને માં ભગવતીને પ્રાર્થના કરીએ કે જેવું મેહુલભાઈની જે કળા છે એ લોકો સુધી આપણે યુટ્યુબના માધ્યમથી પહોંચાડીએ છીએ. કારણ કે મારો એક લક્ષ્ય છે કે જ્યાં જ્યાં
ઉગતા કલાકારો કહેવાય જેને, ઉભરતા કલાકારો, એ કલાકારોને યુટ્યુબના માધ્યમથી હું ખોલીને અને લોકો સુધી પહોંચાડવા માંગુ છું, જેથી કરીને એમને એમની રોટીમાં વધારો થાય અને એમને સારા એવા પ્રોગ્રામો મળે, સારા રિસ્પોન્સ મળે. તો તમે તમારો કિંમતી સમય અમારી ગુજરાતી રંગમંચ ચેનલમાં આપ્યો એ બદલ ફરી એકવાર તમને થેન્ક યુ કહીશ. કારણ કે તમે સતત પ્રોગ્રામો તમારા ચાલુ છે, છતાં પણ મારા એક કોલમાં તમે કહ્યું કે 100% ભવાનભાઈ હું તમને ઇન્ટરવ્યૂનો ટાઈમ આપીશ. તો એ ટાઈમ આપ્યો એ બદલ ખરેખર તમને ધન્યવાદ હું કહીશ. તો મેહુલભાઈ, તમે અમારા ઇન્ટરવ્યૂમાં આવ્યા અને તમે જે આ થોડી ઘણી જે વાતો કરી મારા જોડે, તો કેવું ફીલ થયું તમને? મને તેવું ફીલ થયું કે મને આજ આટલા બધા પ્રોગ્રામ કર્યા પણ આજ સુધી મને કોઈ દિવસ આનંદ નથી આવ્યો, પણ આજે અમારા ભવનભાઈ આવ્યા, ખૂબ સરસ, થેન્ક યુ, આનંદ કરાયો. એટલે એમનો ખૂબ ખૂબ આભાર કરું કે એમને મારો વિડીયો બનાવ્યો અને યુટ્યુબના માધ્યમથી ઘણો બધો આગળ પહોંચાડવાની વાતો કરી. મારે ભરત ખૂબ ખૂબ આભાર. સરસ મેહુલભાઈ, તો તમે મારા દર્શકોને આપણે એવું કહેવા માંગીએ છીએ કે આ વિડીયો તમે ખરેખર નિહાળજો અને જે મારા વિડીયો જોતા હોય એ આ ગુજરાતી રંગમંચ ચેનલને શેર કરો, કોમેન્ટ કરો અને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા નવા કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. તો મેહુલભાઈ અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય માતાજી.